અષ્ટાંગિકા પર્વ આપણે ચાલી રહ્યું છે. એમાં દર વર્ષની જેમ પંચમેરુ નંદીશ્વર પૂજન વિધાન ચાલે. અષ્ટાંગિકામાં મુખ્યપણે તો નંદીશ્વરની મુખ્યતા છે, પણ સાથે સાથે આપણે મધ્યલોકના બધા જ મંદિરો 458 છે, એમાં બિરાજમાન ભગવાનનું આપણે પૂજન કરીએ છીએ. કાલે જેમ વાત રહી હતી એમ શરૂઆત એનાથી થાય છે. અઢી દીપમાં આવેલ 5 મેરુ, અને 5 મેરુ એની ઉપર અને એ સંબંધી 2 પ્રકાર. જે વનના મંદિરો છે તો બધા કેવા છે? મેરુ ઉપર. એ સિવાયના જે છે, કુલાચલ છે, વૃક્ષ છે, વૃક્ષારગીરી છે, વિઝાડ છે, એ બધા શું છે? એ સંબંધી છે. એ રીતે એનું ચાલે છે. કાલે જેમ જંબુદ્વીપમાં આવેલ સુદર્શન મેરુ એ સંબંધી 78 થયા હતા, અને આજે ધારકી ખંડમાં પૂર્વમાં આવેલ વિજય મેરુ, પશ્ચિમમાં આવેલ અચલ મેરુ એ સંબંધી આપણે ગયા હતા. અને એમાં 5 મેરુમાં મંદિરોની જે ક્રમ છે એ તો સમાન છે. ફરક કેટલો છે? સુદર્શન મેરુ 1 લાખ યોજનનો છે, બાકીના છે 84,000. બાકી મેરુમાં 4 વન હોય: ભદ્રશાલ વન, નંદન વન, સોમનાથ વન અને પાવન. 4 વિજયદંત હોય, 2 જંબુ અને સાલમિક. દક્ષિણમાં જંબુ, ઉત્તરમાં સાલમિક. પછી ઉત્તરમાં 3 કુલાચલ, દક્ષિણમાં 3 કુલાચલ. વૃક્ષારગીરી 8 પૂર્વમાં અને 8 પશ્ચિમમાં. એવી જ રીતે 16 પૂર્વમાં, 16 પશ્ચિમમાં, 1 ઉત્તરમાં અને 1 દક્ષિણમાં. એ રીતે 34 બીજા. તો આ રીતે આપણે જે કાલે 78 જીન મંદિરની કરી, એવી જ રીતે વિજય મેરુ અને અચલ મેરુ એના કેટલા મંદિરો? 78. ધારતી ખંડની પૂર્વ દિશા અને પશ્ચિમ. એ સિવાય બીજા 2 ક્યાં લીધા? ધારતી ખંડ છે એ રેન્જ પ્રમાણે છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ તો મેરુ છે, ઉત્તરમાં અને દક્ષિણમાં એક ઈક્ષાકાર પર્વત એના ઉપર. એ રીતે ગઈકાલે આપણે 78 જીન મંદિર નાખેલા. આજ કેટલા મંદિર? કેટલા થઈ ગયા? કેટલા થઈ ગયા? આજે કેટલા થયા? કાલે 78 થયા. આજે કેટલા થયા? 158. 78 વિજયના, 78 અચલના અને 2 ઈક્ષાના. 158. એ રીતે આપણે. અને એ આ બધી પ્રતિમાઓને યાદ કરીને શું યાદ કરવું છે? આવો જ મારો અનાદિ અનંત. આજે આવ્યું તો અનાદિ અનંત. શું શબ્દ આવ્યો હતો? કોના માટે આવ્યો હતો? અનાદિ અનંત, અહેતુ, અસાધારણ 3 શબ્દ આવ્યા હતા ને. એવો હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, અને પ્રતિમાઓ જાણે સમોસણમાં હોય, માત્ર વાણી હમણાં ફેરશે કે નહીં એવું લાગે, ખરે નહીં. એવી એ ભવ્ય પ્રતિમાઓ અનાદિ અનંત. કુદરતના પરમાણુ પણ કેવા રૂપે પણ ગયા, શાશ્વત રૂપે. એ જોઈને આપણને આપણી આત્માની આરાધના કરવાની ભાવના જાગે. ત્યાં મનુષ્ય જઈ શકે છે, અઢી જઈ શકાય છે. પણ એ તો જેને એવું ચારણ બુદ્ધિધારી આદિ મુનિરાજ હોય, વિદ્યાધર રાજા હોય, એ બધા જઈ શકે. આપણે જઈ શકાય છે, પણ અત્યારના એવા ફૂલ નથી, એવી યોગ્યતા નથી. તો ભાવથી આપણે અહીંયા એનું કરીએ છીએ. હવે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં હવે એક વિચાર કરીએ તો આજે પ્રસંગો અત્યારના હવે ચાલે છે, જેમાં અત્યારના કારતક ફાગણ મહિનામાં પ્રસંગ છે. હવે ચૈત્ર મહિનો આવશે તો ચૈત્ર અનુપના પર્યુષણ, મહાવીર જયંતિ, એ બધા પ્રસંગો કેવા છે બધા કે અહીંયા આપણે આ સ્થાનમાં ઉજવીએ છીએ છેલ્લા વારના. હવે જયારે નેક્સ્ટ આવશે ત્યારે તો આપણે એટલા માટે પણ આપણે ભાવના ક્ષેત્ર બદલવું છે. આપણી ભાવના તો શું થશે? એવી ને
એવી ને નહીં, ઉલટાનું વધારે થઈ શકે ડિમિસિંગમાં જાય ને ઓછી થતી જાય છે. દર વર્ષે ઉજવીએ, પાછા 3-3 વાર ઉજવીએ તો ભાવના ઓછી થતી જાય ને કે વધે કે ઓછી થાય. મોનોટોનિયસ થઈ જાય. પછી એકનું એક દરરોજ ખાવાનું, એકનું દર વખતે એનું બોલવાનું, એની ભક્તિ નહીં બધું જીવનમાં એક પ્રકાર કરવો. બાહ્ય ઇન્દ્રિય વિષયોને એક પ્રકાર કરીને ભલે ત્યાં એને એક પણ લાગીને એનો ઉત્સાહ ઓછો થઈ જાય. ભાવના પૂર્વકનું જ્યાં હશે ત્યાં એને ઉલટાનો વારંવાર કરવાથી ઉત્સાહ હોય. એક જીવનમાં ગુરુદેવ છે અત્યારના બહુ જ અત્યંત વૈરાગથી થોડું કીધું તો સરળ લાગ્યું. ભવનો જેને શું લાગ્યો હોય ભય લાગ્યો અને એક સાથે એક શબ્દ ઉમેર ગરજુ હશે, ગરજ થવી જોઈએ. આ તત્વની શું લાગવી જોઈએ? ગરજ. ને ગરજ ખબર? ગરજ કોને? લાચારી ગરજ કોને? એ જે કહેવત છે એના કરતા જ્યાં એ બધું છોડી શકે છે. જેમ કોઈની પાસે પૈસા માંગવા જવું હોય તો ત્યાં પોતાનું અભિમાન લઈને જશે ને. ફરીથી એક તો ગરજમાં કે ભલે ત્યાં લાચારી એટલે ખરાબ રીતે છે, બધો પોતાનો ગુસ્સો સ્વભાવ લઈને પાસે દાન માંગવા જશે, માંગ લઈને જશે. શેનાથી જશે? ભાઈ તમે ગમે એમ કરીને મને આપો. જીવનમાં જ્યાં ગરજ, જ્યાં જરૂરિયાત લાગે છે તો શું છોડી શકે છે? બધું જ છોડી શકે છે. અને એવી રીતે શું થવું જોઈએ? તત્વની એને ગરજ લાગવી જોઈએ કે જેના ખાતર એ બધા વિભાવ છોડી શકે છે. અને એવી જો ગરજ લાગતી નથી તો સાંભળી લેશું, કદાચ ક્ષોભ ઘણો હશે તો યાદ પણ રાખી લેશું, પણ એનું પ્રણમન થવાનું નથી. એક જીવનમાં એ પણ નક્કી કરવું, તત્વ અભ્યાસ પ્રણમન માટે છે, ખાલી ધારી રાખવાની. તત્વ અભ્યાસ એના માટે કરવો છે મારે પ્રણમન થાય, મને અનુભૂતિ થાય, એના માટે તત્વ અભ્યાસ કરવું છે. અરે સમજીને સમાઈ જવું છે, સમજીને સંભળાવવામાં રોકાવું નથી. બાઈને કહેવામાં, ક્ષોભની અધિકતામાં મારે એવું ભૂતકાળમાં તો કેટલી વાર કર્યું હશે, કદાચ નહીં, નિશ્ચિતપણે પ્રયોજનની વિપરીતતાએ 11 અંક ભણીને પણ આપણે અટકી ગયા હતા. શેની વિપરીતતા હતી? પ્રયોજનની, બીજાને દેખાડવાની, બીજાને કહેવાની બધી. અરે બહિર્મુખતાની વૃત્તિએ જીવનું કેટલું અહિત થયું છે કે કલ્પના નથી. કઈ વૃત્તિએ? બહિર્મુખતાની વૃત્તિએ આ જીવનું કેટલું બીજા વેપાર ધંધાના અશુભ પરિણામની વાતો તો છે જ નહીં. આ તો ધાર્મિક અભ્યાસ કરીને, તત્વ અભ્યાસ કરીને, શાસ્ત્ર વાંચીને પણ ભૂલ શેમાં રહી ગઈ હતી? પ્રયોજનમાં. અને આખી એનાથી તો એ અહીંયા સુંદર પ્રવચનસારના પ્રવચનો ચાલે છે. ક્યાંથી કેટલા ભાવો ગુરુદેવથી એકમાંથી કાઢે છે એમને સમજવું. એક ગુરુદેવ પાસે કોઈ શું હતું? એક અદભુત કળા હતી. સુરત જ્ઞાનની એક લબ્ધિ હતી. એ દ્રષ્ટિ પ્રદાન સમયસાર હો કે જ્ઞાન પ્રદાન પ્રવચનસાર હો, કોઈમાંથી એક પ્રયોજન સુધી આપણને લઈ જાય, એક શબ્દમાંથી. અને એક કેટલું ગુરુદેવે પોતાના ચિંતનમાં એ તત્વ લીધું હશે એનું એક દ્રષ્ટાંત આજે લઈએ તો ક્યું લેવા? જો આમાં આપણે લઈએ 21 ગાથા લઈએ, એમાં શું લખ્યું છે? દરેક માં હશે ઓલું પ્રવચન સુધામાં, એમાં 2 માં છે. મૂળમાં 37 પાનું છે, 21 પાનું. એમાં ટીકાની 3 જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહવાથી મેળો શબ્દ. હવે અહીંયા શું છે? જ્ઞાન સ્વભાવ લીધો છે અને ગુરુદેવે શું કઢાવ્યું આપણને? જયસેનાચાર્ય માંથી શું લીધું છે? આત્મ લીધું. તો એનું પાછળ પાનું છે, એમાં 38 પાને. એમાં નીચે જે સંસ્કૃત છે ને, એમાં નીચેથી ચોથી લાઈન, એનો પહેલો શબ્દ શુદ્ધાત્માનમ ઉપાદેયમ કૃત્વા છે.
શુદ્ધાત્માનમ ઉપાદેયમ કૃત્વા. મેળો શબ્દ તો ગુરુદેવજી આખો એમાંથી શું ભાવ કાઢ્યો કે અહીંયા જ્ઞાન સ્વભાવ લીધો એટલે ખાલી જ્ઞાન ગુણ નો ભેદ ન લેવો. તો કોઈને એમ પ્રશ્ન થાય અમૃતચંદ્રાચાર્ય જ્ઞાન સ્વભાવ શું કામ? અરે ભાઈ વાત કોની ચાલે છે? કેવળ જ્ઞાનની. આ શરૂ થયું છે ને અહીંથી 21 ગાથાથી કયો અધિકાર શરૂ થયો છે? ભલે જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ છે, એમાં અત્યાર સુધી શું આવ્યું? શુદ્ધોપયોગ આવી. હવે કોનું આવ્યું છે? જ્ઞાન અધિકાર. કાલે આપણે વાત થોડી થઈ ગઈ છે. આના પછી કયો આવશે? સુખ અધિકાર. અને એના પછી કયો આવશે? સુખ પરિણામ, શુભોપયોગની. આપણે વાત લઈ લીધી. કેમ એવું લીધું? અહીંયા શુદ્ધોપયોગ લીધું, અહીંયા સુખ પરિણામ લીધું, વચન જ્ઞાન અને સુખ લીધા. કે ભાઈ જે શુદ્ધોપયોગ દશા જે છે એના જ ફળ સ્વરૂપે શું થાય છે? કેવળ જ્ઞાન. અને એ શુદ્ધોપયોગમાં પણ કયો લેવો? શુક્લ ધ્યાન. આમાં ભાવાર્થ એટલે શુક્લ ધ્યાન લીધું છે ને, કારણ કે શુક્લ ધ્યાન થાય તો તરત જ એ કેવળ જ્ઞાન. એક એક શબ્દનો અને જય સનાચાર દેવા આવા અર્થ એવા છે, એના ઉપરથી ગુરુદેવજી આપણને કે જો એમાં છે 38 પાને ફરીથી જોઈએ. શુદ્ધાત્માનમ ઉપાદેયમ કૃત્વા. પછી જે છે કેવળ જ્ઞાન ઉત્પત્તિ બીજ ભૂતેન આગમ ભાષયા શુક્લ ધ્યાન સંજ્ઞેન છે આવ્યું. તો શુદ્ધોપયોગ તો ચોથે જ થાય છે, પણ આ એક શુદ્ધોપયોગ લેવો છે કે શુક્લ ધ્યાન રૂપનો કે જેના ફળમાં શું થઈ જાય? કેવળ જ્ઞાન. તો આ બાજુ શુક્લ શુદ્ધોપયોગ છે, એના ફળમાં કેવળ જ્ઞાન. અને કેવળ જ્ઞાન સાથે અવિનાભાવી કોણ હોય છે? સુખ હોય છે. અને આ જ્ઞાન અને સુખ કેવા છે? અતિન્દ્રિય છે. ઇન્દ્રિયની જેમ ક્રમે કામ કરે એમ નથી. આ બધું આવી છે ને, આ તો પાયો આ બાંધે છે ને, આખોની વાત ચાલે છે. અતિન્દ્રિય જ્ઞાન અને એની સાથે અતિન્દ્રિય સુખ એની વાત છે. અને તો પછી ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ છે એનું કારણભૂત કોણ છે? શુભોપયોગ, શુભ પરિણતિ છે. એ રીતે બે વાત આખું કરે છે. તો એ રીતે જ્ઞાન સ્વભાવ અહીંયા લીધો. બાકી મૂળ તો શું કેવું છે? શુદ્ધાત્મ દ્રવ્ય. એ જ્ઞાન ગુણ નો ભેદ નહીં. પછી બીજું હજી ઘણું કાઢ્યું હશે ગુરુદેવજી. કારણ કાર્ય નો શું લીધું? કાર્ય સમયસાર શું, કારણ સમયસાર શું. આવ્યા હતા શરૂઆતમાં કોણ? કાર્ય સમયસાર એટલે શું? કેવળ જ્ઞાન પ્રગટ થાય એ શું છે? કાર્ય સમયસાર. અને એનું કારણ કોણ છે? અલગ અલગ અપેક્ષા વાત કરી. કારણ એનું કારણ કોણ? કેવળ જ્ઞાનનું કારણ કોણ? મોક્ષ માર્ગની પ્રણતિ છે ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, એનું કારણ છે ને. અહીંયા તો શબ્દ છે એને કારણપણે ગ્રહવાથી તો મોક્ષ માર્ગ નું કારણ, મોક્ષ માર્ગ એ મોક્ષ નું કારણ છે ને. મોક્ષ નું મોક્ષ માર્ગ નહીં. કેટલું ગુરુદેવજી કે એ અપેક્ષા એ બે પર્યાય નો સંબંધ જોવે તો મોક્ષ પેલા મોક્ષ માર્ગ ની જ પર્યાય હશે, તો પછી એ મોક્ષ માર્ગ ની પર્યાય ને પણ એ પૂર્વ પર્યાયમાં મોક્ષ માર્ગ હોય એ અપેક્ષા એને પણ કારણ સમયસાર કહેવામાં. પણ એ મોક્ષ માર્ગ નું કારણ સમયસાર છે કે કોના આશ્રય પ્રગટ થાય છે? પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને. અને એટલા માટે આશ્રયભૂત કારણ સમયસાર છે. આ બધું જ ક્રમ આખો એક શબ્દમાંથી એ દેખાયું કે એ પોતે પોતાનો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે એનું અવલંબન કરશે તો જ મોક્ષ માર્ગ પર. અને એનું કારણ પણ આખું ગુરુદેવજીએ કે મોક્ષ માર્ગની પર્યાયનો તો અભાવ થઈ જાય છે. તો ખરેખર જે અભાવ થાય એને કારણ કેમ કહેવું? મોક્ષ માર્ગની પર્યાય અધૂરું છે, મોક્ષની પૂર્ણ છે, તો પૂર્ણનું કારણ અપૂર્ણ કેમ કહેવું? આ રીતે અપેક્ષાઓ હતી કે બે પ્રકાર છે. આશ્રયભૂત કોણ છે કારણ સમયસાર? કે ત્રિકાળી અનાદિ અનંત એ અસાધારણ પોતાનો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા. અને છતાં જ્યારે જ્યારે મોક્ષ થાય ત્યારે પૂર્વ પર્યાયમાં શું હોય છે? મોક્ષ માર્ગની જ પર્યાય હોય છે. આટલા બધા તો ખુલાસા ગુરુદેવજી એ બધા કરે છે. બીજું પણ એક સાથે લીધું, ઉત્પાદ વય ધ્રુવી કેવા હોય? એક સમયમાં ન હોય એવી રીતે. આમાં જો 102 ગાથા કાઢીને આપણને દેખાડ્યું ને
102 ગાથા. અરે ભાઈ, એમાં જો પ્રશ્ન સરસ લઈએ આપણે. ચલો ગુરુદેવશ્રી કઢાયું કે 102 ગાથા આપણે જોઈ લઈએ. $196 પાનું છે. એમાં ટીકામાં પહેલી શંકા પ્રશ્ન કે વિશ્વમાં વસ્તુની જન્મક્ષણ હોય તે જન્મથી જ વ્યાપ્ત હોવાથી સ્થિતિ ક્ષણ અને ના ક્ષણ ન હોય. શું શબ્દ કહેવો? કે જે જન્મક્ષણ એટલે ઉત્પાદ હોય ત્યારે વ્યય કેમ હોય, અને જયારે ઉત્પાદે ઉત્પન્ન થયું ત્યારે સ્થિતિ એટલે ધ્રુવપણું ક્યાંથી હોય? આ ત્રણ સમય કે તો અમને કોઈ વાંધો નથી, પણ એક જ સમયે એ કેવી રીતે હોય એવી રીતે બધામાં એવું જણાવીને કે જો એનો છેલ્લો પેરેગ્રાફ વાંચે જેમાં બ્રેકેટમાં ઉત્પાદનો સમય, ક્ષિતિનો સમય એટલે સ્થિતિનો એટલે ધ્રુવનો, અને નાશનો એટલે વ્યય. ભિન્ન ભિન્ન હોય, એક ન હોય એ વાત હૃદયમાં બેસે. પ્રશ્નકાર એમ કહે છે, આખું જે દલીલ છે એનો એક સારાંશ આમાં બ્રેકેટમાં. ઉત્પાદનો સમય, ઉત્પાદ હોય ત્યારે નાશ કેમ હોય, નાશ હોય ત્યારે એક સ્થિતિપણું ધ્રુવપણું ક્યાંથી હોય, તો એ નાશ. હવે એનું સમાધાન શું કરે છે કે જો તું જે પ્રમાણે કહે છે કે ઉત્પાદ આદિકનો ક્ષણ ભેદ એટલે સમય ભેદ, કાળ ભેદ હૃદય ભૂમિમાં તો ઉતરે કે જો દ્રવ્ય પોતે જ ઉપજે, પોતે જ અવસ્થિત રહે અને પોતે જ નાશ પામે એમ કહેવામાં આવે તો કોના છે ઉત્પાદ વ્યય? પર્યાય એને દ્રવ્ય ત્યાં ટકે. એટલે હા, દ્રવ્ય જ પોતે ઉત્પન્ન થતું હોય, દ્રવ્ય જ પોતે નાશ પામતું હોય અને દ્રવ્ય જ પોતે સ્થિતિ એટલે ટકતું હોય તો એક સમયમાં એ બને નહીં. પણ ઉત્પાદ વ્યય કોના છે? એક વાત અને ઉત્પાદ વ્યય એક જ પર્યાયના લેવાના ને એક જ સમયમાં. ફરીથી ઉત્પાદ વ્યય, ચલો એમાં આપણે ઉત્પાદ વ્યય પર્યાયના લીધા તો એક જ પર્યાયનો એક જ સમયમાં ઉત્પાદ ને એ સમયનો તો શું છે? અને એટલા માટે સમય એક છે, અપેક્ષા બે છે. પૂર્વ પર્યાય લઈએ છે અને નવીન પર્યાય. જો આટલા ખુલાસા બધા વિષય ચાલતા હોય છે એમાંથી પણ ગુરુદેવશ્રી આપણને કાઢીને એ બતાવતા હોય છે કે એ રીતે આખો વિષય એટલો સ્પષ્ટ કરીને આ બતાવે છે કે કોઈને એમ ન થાય કે આ પણ કેવું છે પ્રવચન સાહેબ અઘરું છે ને, એવું નથી. બધા એક એક શબ્દોના ખુલાસા કરીને આપણને કહે છે. એ થોડુંક આપણે ચલો અહીંયા 21મી ગાથાથી આપણે થોડુંક લઈએ. જ્ઞાન અધિકાર શરૂ થાય છે. 36મા પાને એનું ટાઇટલ લઈએ. હવે એ વાત પણ ગુરુદેવશ્રી ફરીથી એક લીધી. કઈ લીધી? કેવળ નામ કોને જાણે? વર્તમાન હોય એને જ જાણે. ભૂતકાળની પર્યાય છે, ભૂતકાળની પર્યાય છે નથી અને ભવિષ્યની ક્યાં છે? પ્રગટ ન હોય તો હોય ક્યાંથી? પણ પ્રગટ જ ન હોય તો હોય ક્યાંથી? જેમ છે તેમ. પણ જેમ છે તેમ એટલે શું? વ્યય એટલે વ્યય થઈ ગઈ છે. હવે એનું કઈ આપણને નામ નિશાન ન હોય. જીવનમાં આ બધા પ્રકાર અને ઘણાની કલ્પનાઓ કેવી. કેવળ નામ કોને કહેવાય? 2003માં જયારે પ્રવચન મંડપનું ઉદઘાટન થયું એ વર્ષે ત્યાં વિદ્વત પરિષદ ભરાણી હતી અને એમાં એક પંડિત શું કે વર્તમાનમાં જે કોઈ વધારે જાણે એનું નામ સર્વજ્ઞ. શું છે? કેવી કલ્પનાઓ. ફરીથી વધારે જાણે, વધારેમાં એને પૂર્ણતા કેવળ જ્ઞાન માનવું. કેવું એક લાગે ભણેલા પણ જ્યાં સુધી તો ફરીથી શાસ્ત્ર પાઠી પણ પ્રયોજન જો ભૂલાશે તો વિપરીતતા થઈ જશે. એટલા માટે ક્યારે પણ પ્રયોજનને શું કરવું? ભૂલવું. ફરીથી પ્રયોજનને ભૂલવું નહીં, ગૌણ પણ કરવું નહીં. ભૂલવાની વાત તો છે જ નહીં, પણ ક્યારે પણ પ્રયોજનની મુખ્યતા રાખીને. તો એ કેવળ જ્ઞાન પૂર્ણ જ્ઞાન છે અને પૂર્ણ જ્ઞાન હોય તો કેટલું જાણે ઓછું વધારે અપૂર્ણતાની નિશાની છે. ઓછા કરતા વધારે છે પણ વધારે થી પૂરું નથી. તો કેવળ જ્ઞાન કોને કહેવાય? ઓછું છે,
વધારે છે કે પૂર્ણ છે એ, અને પૂર્ણ છે તો એમાં ન જાણે ન એવો પ્રશ્ન જ નથી. અને એક બીજી વાત, ભૂત ભવિષ્યની પર્યાય પ્રગટ રૂપ નથી, પણ યોગ્યતા રૂપે તો અનાદિ અનંત છે. અને ન હોત તો ગુરુદાસજીએ કીધું ને કે કોઈના ભાવ કેટલા બાકી છે, શું છે, બધું ક્યાંથી ખબર પડશે? આજે કોઈને કેવળ જ્ઞાન થાય એ આપણું ભૂત ભવિષ્ય જાણે કે ન જાણી શકે? તો એ શા માટે કે એ પર્યાયો પ્રગટ નથી, પણ યોગ્યતા તો કેવી છે, ત્રિકાળની. અને એ પણ એક વાત આવી હતી, ગુરુદાસજી યાદ કરી કે એક સમયની પર્યાયમાં અત્યારના કાળી હોય, બીજા સમયે કેવા રૂપે પણ કેવા રૂપે પણ ગમે તે રૂપે પણ ગમે તે રૂપે પણ કાળી હોય, કદાચ લાલ પણ થાય, કદાચ ધોળી પણ થાય. સ્ફટિક મણી છે એ કેવા રૂપે થાય કે ભાઈ કેવા તમે ફૂલ લાવીને મૂકશો એવું થશે. પાણી કેવા રંગનું હશે, એવો રંગ નાખશો એવો, એવું નથી. જે જે સમયની પર્યાય છે તેની નિશ્ચિત શું છે, યોગ્યતા છે. જેવું નિમિત્ત આવે એવું થાય એવું નથી, એની નિશ્ચિતપણાની યોગ્યતા છે. એ પણ બધા પ્રશ્નો એ ગુરુદેવ છે એ બધા આવતા હતા, એનો ખ્યાલ પોતે એ કરે કે આવો કેવળ નામ સ્વભાવ શું, સ્વભાવની બેહદતા એ વાત આપણને લીધું તો સમસ્ત દ્રવ ક્ષેત્ર કાળમાં લીધું ને, બધાને બેહદપણાને જાણ્યું, બેહદ કેવળ નામ. તો એ લઈએ હવે જ્ઞાન સ્વરૂપનો વિસ્તાર અને સુખના સ્વરૂપનો વિસ્તાર. જો વિસ્તારથી આ વાત કહેશે આપણને જ્ઞાનની અને એની સાથે સુખની વાત કરશે. અને એક વાત એ પણ રહી ગઈ કે ભૂત ભવિષ્યની ન જાણે એના માટે જો જવું હોય તો સરસ ગાથા છે, 38 લઈએ અને પછી 39 લઈએ. 65મું પાનું 38 ગાથા, પછી 39 લઈએ. એનું લઈ આવ્યું ટાઇટલ પેલા વાંચીએ 38 નું. અવિદ્યમાન પર્યાયનું પણ શબ્દ આવ્યું. અવિદ્યમાન એટલે શું, ભૂત અને ભવિષ્ય બે પર્યાયનું પણ. હવે શબ્દ શું આપ્યો છે, કોઈ અપેક્ષાએ કોઈ પ્રકારે વિદ્યમાન પણ છે શબ્દ, પ્રગટપણે નહીં પણ યોગ્યતા રૂપે. અને જો એની અર્થનો હરિગત ખાલી જોઈએ, જે પર્યાયો અણજાત છે. અણજાત એટલે જન્મી જ નથી, એટલે ભવિષ્યની. જે પર્યાયો અણજાત છે એટલે પ્રગટ જ નથી થઈ, એટલે કે ભવિષ્યની પર્યાય. પછી વળી જન્મીને પ્રવિનષ્ટ છે, પ્રગટ થઈને જે ચાલી ગઈ છે, ભૂતકાળની પર્યાય. એ સૌ અસદભૂત પર્યાયો પણ, ફરીથી અસદભૂત એટલે પ્રગટ રૂપ નથી, એટલા માટે તે સૌ પર્યાયો આવી ગયા ભૂતકાળની. અને આવું પણ એક આવે છે 49 ગાથા સમયસારમાં શું આવે છે, એમાં શું આવે છે, અવ્યક્તમાં શું આવે છે, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, માટે અવ્યક્ત છે. તો ત્યાં લીધું સર્વ વ્યક્તિઓ એટલે કઈ લેવી, ભૂતકાળની અને કારણ કે વર્તમાનની તો પ્રગટ છે, એના માટે ચોથો બોલ છે એમાં ક્ષણિક વ્યક્તિ માત્ર. તો એમ અહીંયા કે જે પર્યાયો અણજાત છે ભવિષ્યની, જન્મીને પ્રવેશ એટલે ભૂતકાળની, તે સૌ અસદભૂત પર્યાયો. જો ખ્યાલ, અસદભૂત એટલે પ્રગટ રૂપ નથી એ અપેક્ષાયો, પણ જ્ઞાનમાં કેવી છે કે જે આપણે અત્યારના વિષય ચાલ્યો, જ્ઞાનમાં કેવળ જ્ઞાનમાં કેટલું પ્રત્યક્ષ હોય અને કેટલું પરોક્ષ હોય. બોલવું તો બહુ સહેલું છે, કાંઈ પરોક્ષ ન હોય. બોલવું તો બહુ સહેલું છે, પણ હવે અંધારામાં ખૂણામાં ક્યાંય પડ્યું હોય ખબર પડે આપણને, આમ પ્રકાશમાં હોય તો ખબર પડે, પછી આમ એકદમ દૂર પડ્યું હોય તો ખબર પડે. એમ થાય કઈ લાગે છે પણ શું છે બધું એવું જ હોય ને. અંધારામાં હોય, દૂર પડ્યું હોય, પાછળ હોય, આપણી પાછળ શું છે. જો જીવનમાં આ પ્રકારે આચાર્ય એટલું લીધું છે કે એ કોઈ ક્ષોભન જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન નથી કે અવગ્ર, ઈયા, અવાજ ને જાણે એવું ક્રમે. અને એનો થાય જેમાં ક્રમ પડે તો જેટલું જાણે પ્રત્યક્ષ હશે ને બાકીનું પરોક્ષ હશે. ક્રમ પડ્યો એનો શું થયો, એનો શું થયો, તમે કોકને જાણો છો અને કોકને
નથી જાણતા અથવા તમારા ક્ષોભમાં એ ગૌણપણે છે ધારણા રૂપે, તો એમાં પ્રત્યક્ષ પરોક્ષનો પ્રશ્ન હશે. આ તો જ્ઞાન કેવળ જ્ઞાન કેવું છે એ પૂર્ણપણે પ્રગટ થઈ ગયું, એમાં હવે ક્રમ નથી, માટે એનામાં બધું જ પ્રત્યક્ષ હોય છે. એ 38 જોયું, હવે 39 છે પાછળ 66 પામે. જો હવે સરસ આચાર્ય કહે છે કે આવું પ્રત્યક્ષ જ્ઞાન માટે કયો શબ્દ વાંચો, એ દિવ્ય કોણ કહે ભલા છે શબ્દ. જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો ત્રણી આવી ગયા આગળ 38 ગાથાના ક્રમમાં. અજાત એટલે ભવિષ્યની અને વિનષ્ટ એટલે ભૂતકાળની. એની જો પ્રત્યક્ષતા ન હોય તો ન હોય, જો કેવળ જ્ઞાનમાં ભૂત અને ભવિષ્યની પર્યાયની જો સ્પષ્ટતા ન હોય તો એ જ્ઞાનને દિવ્ય કોણ કહે? કોણ કહે? એક બાજુ જ્ઞાનની કેવળ જ્ઞાનની મહિમા કરવી અને પછી કહેવાનું કે એને આટલું ખબર ન પડે. જેમ કે ને કોઈ વ્યક્તિને અરે ભાઈ એવા બધા હોશિયાર છે કે બધું જ એને ખબર, વખાણ કરે પછી કે આ બાબત એમને નહીં પૂછ્યું તો એનો શું છે? એમ અહીંયા કેવળ જ્ઞાન એને તમે કહો કે પૂર્ણ જ્ઞાન છે, અખંડ જ્ઞાન છે, અક્રમે જાણતું જ્ઞાન છે, અને પછી એને શું કેવું? એને ભૂત ભવિષ્યની એને ખબર ના પડે તો એ જ્ઞાનને દિવ્ય કહેતા જ એ નથી. એ રીતે આખી વાત કરીને એ આખો જ્ઞાન અધિકાર એ બહુ સુંદર રીતે આપણને ક્યાં સુધી ચાલે છે? ક્યાં સુધી છે? એ અહીંયા સુધી છે. 54 સુધી. જો અહીંયા છે 52 ગાથા છે ને, 52 ગાથા સુધીનો જ્ઞાન અધિકાર છે. કોની આખી વાત લેશે? કેવળ જ્ઞાનની વાત લેશે અને પછી એનું સુખનું લેશે. તો આ રીતે જ્ઞાન સ્વરૂપનો વિસ્તારથી લેશે કેવળ જ્ઞાનની મહિમા, અને અહીંયા સુધી અને એના સુધી સુખનો વિસ્તાર ક્રમે 2 અધિકારો દ્વારા એ કે છે. એમાં અતિન્દ્રિય જ્ઞાન રૂપે પણમેલા હોવાથી, શબ્દ શું છે? પણમેલા. પણમન છે, સ્વભાવ તો છે જ, પણ હવે આ શું થઈ ગયું છે? પણમન જેને થયું છે એ હોવાથી કેવળી ભગવાનને બધું જ પ્રત્યક્ષ છે એમ પ્રગટ કરે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં પરોક્ષ છે અને અતિન્દ્રિય પ્રત્યક્ષ છે. ઇન્દ્રિય જ્ઞાન કેમ પરોક્ષ છે? વિષય છે, જ્ઞેય છે, એ પ્રત્યક્ષ પરોક્ષ ન હોય. પ્રત્યક્ષ પરોક્ષ કોણ હોય છે? જ્ઞાન. જ્ઞાનની 5 પર્યાય છે. એમાં મતિ શ્રુતિ કેવા છે? પરોક્ષ છે. અવધિ મન કેવા છે? એક દેશ પ્રત્યક્ષ છે. અને કેવળ નામ કેવું છે? સકલ પ્રત્યક્ષ છે. અવધિ અને મન એટલા માટે એક દેશ છે કે એમાં કોઈ ઇન્દ્રિયનું અવલંબન નથી, પણ અધૂરો જાણે માટે એનું નામ એક દેશ. અને મતિ અને શ્રુત એ પરને માટે ભલે પરોક્ષ હો પણ સ્વભાવને જાણે ત્યારે વેદન પ્રત્યે, કારણ કે અનુભવ હોય એ ક્યારેય પણ પરોક્ષપણે હોઈ શકે. એમાં ઇન્દ્રિય અને મનનું અવલંબન નથી. મન પાવે વિશ્રામ માટે એનું નામ એ પ્રત્યક્ષ. અનુભવ માટે એ પ્રત્યક્ષપણું છે. તો અહીંયા અતિન્દ્રિય જ્ઞાન એ પ્રત્યક્ષ. ઇન્દ્રિય જ્ઞાન કેમ પરોક્ષ છે? કારણ કે જ્ઞાને કોના અવલંબનથી, કોના નિમિત્તે કામ કર્યું? ઇન્દ્રિય. તો પરોક્ષ કોને કહેવાય? બીજાના માધ્યમ દ્વારા જે કામ કરે તેનું નામ શું છે? એ જ્ઞાનનું નામ પરોક્ષ છે. અને જે જ્ઞાન સીધું કામ કરે કોઈના અવલંબન વગર એનું નામ પ્રત્યક્ષ. માટે પ્રત્યક્ષ પરોક્ષ એ જ્ઞેયના નામ નથી, પણ કોના પ્રકાર છે? જ્ઞાનના પ્રકાર. તેમાં અતિન્દ્રિય જ્ઞાન રૂપે પડેલા હોવાથી કેવળી ભગવાનને બધું પ્રત્યે. એનું આપણને ટીકા વાંચીએ. કેવળ પેલા નાસ્તિ આપે છે અને પછી અસ્થિ લેશે. ઇન્દ્રિયોને અવલંબીને જે આજે પરોક્ષ જ્ઞાની કેવું હોય છે? ઇન્દ્રિય સાથે મન પણ સમજી લેવું, 5 ઇન્દ્રિયનું મન બધું જ લઈ લેવું. એને અવલંબીને, હવે એને અવલંબે છે તો આ કેવું જ્ઞાન છે? મતિ જ્ઞાનમાં કેવા ક્રમ પડે છે? પેલા અવગ્રહ થાય, પછી અવગ્રહ એટલે પેલા ગ્રહવું પકડે છે, પછી ઈહા એટલે
ક્વેરી કે ને એનો પ્રશ્ન પછી શું છે, પેલા કાંઈક છે, જેમ બહુ ધુમ્મસ હોય તો આપણને શું લાગે, કાંઈક છે એવું લાગે, પછી શું થાય, એ શું છે, એ ઝાડ છે, કોઈ પથ્થરની મૂર્તિ છે કે માણસ જીવતો છે, તો એ અવગ્ર પકડવું છે, ઈહા એટલે ક્વેરી થાય, પ્રશ્ન ઉઠે, અને પછી શું થાય, અવાય એટલે નિશ્ચિત ફિક્સ કરી લે, આ જ છે. અને જો નિર્ણય થયેલું જ્ઞાન છે ને એ ધારણામાં જશે. હજી જે જ્ઞાનમાં પ્રશ્નાર્થ હશે, નિશ્ચિતતા નથી, નિર્ણય નથી, એ જ્ઞાન ક્યારેય ધારણા રૂપે ન થાય, અને ધારણા રૂપે નહીં હોય તો સ્મરણમાં નહીં આવે. એટલા માટે જેને જેને જાતિ સ્મરણ હોય એ કેવું હોય છે, પૂર્વ કેવું હશે, ક્યાં સુધી પહોંચ્યું હશે, અવાય નિશ્ચિતતા પૂર્વક એ ધારણામાં. પૂજ્ય બેનસીને જે જાતિ સ્મરણ થયું છે એ કેવું છે, કદાચ આવું કંઈક હતું ને હશે ને આમ એવા ક્વેશ્ચન માર્ક નથી, એ કેવું છે, નિર્ણય પૂર્વક થયેલું. એ અરે એવું નિશ્ચિત ન હોત તો ચોથા કાળમાં દામપીઠની પ્રવૃત્તિ કેમ થાય? શ્રેયાંશ રાજાને શું થયું હતું? જાતિ સ્મરણ. એ પણ કેટલા બહુ પહેલાનું, 8 બહુ પહેલાનું એમને. અને કેવું હશે એ વિચારવા જેવું છે. નિશ્ચિતપણે હતું. આ નિશ્ચિતપણે ન હોત તો નવધા ભક્તિનો ક્રમ એ પણ ન આવત. નવધા ભક્તિ એ પણ આડી અવળી નહીં, પણ કેવી ક્રમસર. તો આવું એક જ્ઞાન, પણ છતાં એમાં ફરક શું છે? એ ક્રમ પૂર્વક થાય. જો છે અવગ્ર, ઈહા, અવાય પૂર્વક ક્રમથી. ક્રમથી એટલે શું? એક સાથે નહીં, એક પછી એક. તો જ્યાં એક હોય ત્યાં બીજું ન હોય તો એ પૂર્ણ ક્યાંથી હશે? તો પૂર્ણ જ્ઞાન હશે એ જ કેવું હશે? પ્રત્યક્ષ. બધું એક સાથે જાણે તો જ એનામાં પ્રત્યક્ષ હોઈ શકે ને. જે ક્રમ હોય એમાં તો બધું પ્રત્યક્ષ હોઈ શકે, કારણ કે છે જ નહીં સામે, તો પ્રત્યક્ષ ક્યાંથી થાય? તો ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિયોને અવલંબીને કામ કરતું જ્ઞાન. અને એ સમય સાલની 31 ગાથામાં તો શું ક્યાં એને શું લીધું છે? દ્રવેન્દ્રિય, ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય એટલે ખંડ ઇન્દ્રિય જ્ઞાન. એ બધાને શેમાં લીધું છે? ઇન્દ્રિયમાં જ લીધું છે. અને એને કેવું કીધું છે? એને જીતવી પડશે. ખંડ જ્ઞાન. ફરીથી ખંડ જ્ઞાન એટલે કેવું જ્ઞાન? ભેદ કરીને જાણતું. કોને ભેદ કરીને જાણતું? ફરીથી ચલો, ભેદ કરીને જાણતું. એ ભેદ જ્ઞાન સારું કે ખરાબ? આમ તમે એનો નિષેધ કરવો છે. હમણાં ખંડ જ્ઞાન એટલે ભેદ કરે. અને અમે સંવર અધિકાર વાંચીએ તેમાં શું આવે? ભાવ એ તો ભેદ વિજ્ઞાન. તો શું કરવું? ભેદ કરવું, ભેદ કરવું, ભેદ જ્ઞાન કરવું. ભેદનું જ્ઞાન શું કરવું? સોમાં ભેદ પાડીશ નહીં, બાકી સોપરમાં તો ભેદ કરજે. શું કરજે? શેમાં ભેદ ન પાડતો? સોમાં ભેદ પાડતો નહીં, બાકી તો સોપરનું તો. અને સોપરનું યથાર્થપણે ભેદ કરે છે, અભેદ આત્માને ગ્રહણ કરે. એ સમ્યક જ્ઞાન ક્યારે નામ પામે છે? અનુભૂતિ નામ ક્યારે પાડે છે? કે ભિન્નતાથી ભેદ કરે છે ને અભેદમાં એકત્વ કરે છે. જે ભિન્ન છે એનાથી શું કરે છે? આવું બધું અઘરું કેમ? એને કરતા સહેલો માર્ગ કહી દો તો કામ જલ્દી પતે ને. જલ્દી પતાવું છે ને? ખબર નહીં. હજી તો જેમ ઓલું બહારનું કામ કરું જેમ જાણ્યા એક શું છે? જીવનમાં તત્વની આરાધનાને બોજો માનીશ નહીં. જગતમાં બોજો હશે ને એને જલ્દી પતાવો જલ્દી. કારણ કે તેના ઉપર કેવું લાગતું હોય છે આપણને? બોજા રૂપે, કંટાળા રૂપે. તત્વનું ઘૂંટણ ખરેખર જીવનમાં કેટલા કાળ સુધી કરી શકાય છે? કેટલા કાળ સુધી કરી શકાય? કેટલા કાળ સુધી, કેટલા વર્ષ સુધી? કદાચ 100 વર્ષનું આયુષ્ય ત્યાં સુધી કરવામાં આવે. ત્યાં સુધી જીવનમાં આવા પ્રકારના વિકલ્પો તો ક્યારેય ઉભા જ ન થવા. અને જો થશે તો સમજવું પાયામાં રુચિનો અભાવ છે. અને રુચિનો અભાવ છે તો એ ક્યારેય પણ સાધના આરાધના થવાની. અરે પૂજ્ય બેનસી કે મારા માટે તો 24 કલાકમાં ઓછા થાય.
એમની સ્વાસ્થ્યની હિસાબે કોઈ પ્રશ્ન થયો કે એક જ બેન્સીની જે રૂમ છે ને ત્યાં જે ફોટો છે એમાં મહિનાઓ સુધી 2-4 દિવસ નહીં મહિનાઓ સુધી એમાં જો બહાર નીકળવાનું પણ યોગ ન બનતો કોઈને એવો પ્રશ્ન થયો એમને દિવસ આપે કે ને પથારી પડ્યા કેટલા દિવસ નીકળે એ વાત પૂજ્ય બેનસીના કારણે આવી તો એમને શું થયું કે મારા માટે તો આ 24 કલાક પણ સાધના માટે કેવા છે કહેવાની વાત નથી, પ્રણમન કરીને બતાવી. અરે આ ભૂમિકામાં આવી જો દશા હોય તો મુનિરાજની તો કેવી આવી આત્માની ઉગ્ર સાધનામાં જ્યાં કાળ ગૌણ થઈ જાય છે એમ થઈ જાય કે દિવસ પૂરો થઈ ગયો. આવી સાધના જો આવી થઈ શકે છે આ ભૂમિકામાં તો મુનિ દશાની તો કોઈ અપૂર્વતા. સાધનામાં ક્યારેય કાળ જોઈશ નહીં, સાધનામાં ક્યારેય ક્ષેત્ર જોઈશ નહીં. તો ફરીથી આપણે અહીંયા તેના ઉપર ચાલીએ છીએ આપણે કે ભેદ કરજે, પણ ભેદ કોના સાથે? ભિન્નતાથી ભેદ કરજે અને અભેદમાં એકત્વ કરજે. તો જે ખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન તો કેવું કામ કરે છે? ખંડ પાડે છે. ઉદ્ગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ અભેદપણે હોવા છતાં પસંદી એમાંથી ભેદ પાડીને સ્પર્શને એક તો ઈ છે. અને કાળ ભેદ કરે છે. કાળમાં શું કરે છે? અવગ્ર ઈહા અવાયને વિષયનો પણ ભેદ કરે છે અને કાળ ક્રમે પણ ભેદ કરે છે. તો એવા ક્રમથી કેવી ભગવાન જાણતા નથી તો કેવી રીતે જાણે છે? આ તો નાસ્તી આવે. જો ફરીથી મૂળ ગાથા છે એ કેવા છે? એમાં બીજી લાઈનમાં નાસ્તી છે, પહેલામાં અસ્તિ છે, જાણે નહીં, અને ઓલામાં પ્રત્યક્ષ છે. પહેલી લાઈનમાં શું છે? અસ્તિ છે, બીજી નાસ્તી. અમૃતચંદ્રાચાર્ય શું લીધું? પહેલી નાસ્તી લીધી. આવું નથી તો હવે શું છે? આ તો એમની શૈલી છે, એમને સમજ્યું કે આમ કેમ છે કે પોતાની રીતે અસ્થિ ને પહેલી કરી નાખી, હવે નાસ્તી પહેલી કઈ નાખી, હવે અસ્થિ ની વાત કરીએ. તો સ્વયમેવ ફરીથી કેવળ નામ કેવું પ્રગટ થયું? ગુરુદેવ શું લીધું હતું? ચોથો આરોહ હોય, પછી વ્રજવ્રસદ નારા સહનન હોય તો થાય ને કેવળ નામ. મનુષ્ય પર્યાય હોય, એમાં પુરુષ પર્યાય હોય તો થાય ને, નહીં ગમે ગતિ માંથી થાય. એમાં જો હમણાં તો પાછા ના પાડો, પાછા બીજા નહીં ના પાડો. શું છે? કોઈ પણ એમ કે વ્રજવ્રસદ નારા સહનન ન હોય અને થઈ જાય, એમાં ભરત એરાવતમાં ચોથો કાળ ન હોય ને થઈ જાય, એવું ક્યારે બતાવે ન થાય ને. માટે શું છે? સ્વયં ને એમ નહીં, પણ કેવી રીતે થાય છે? જીવનમાં યોગનો નિષેધ નથી, પણ યોગ છે બાહ્યનો, એ કારણ રૂપે નથી, નિમિત્ત રૂપે છે. બાહ્યનો યોગી કેવો છે? નિમિત્ત રૂપે. અને એ દેખાડે નિમિત્તની અસ્તિત્વ હોય છે, એ નિમિત્ત હોય છે, એને કારણ પણ એ સાપેક્ષ નથી. કારણ માટે બીજું આવશે. એટલા નિમિત્તની કેવી છે? ઉપસ્થિતિ રૂપેનું અસ્તિત્વ છે, પણ કારણ સાપેક્ષપણે તો એ ઉપાદાન છે. એની વાત હવે એમાં આગળ આવશે. સ્વયમેવ હવે બે આમાં આવશે, ક્ષયની ક્ષણે જ અને તુર્ત જ. ઉપર નીચે છે બે શબ્દ, એ કોને દેખાડે છે? ક્ષણે જ અને તુર્ત જ બે શબ્દ છે. કોને દેખાડે? કેમ બે કાળ દેખાડ્યા? અલગ અલગ કાળ નથી, એક જ સમય. ઓલામાં એક ક્ષણે એ પણ દેખાડ્યું અને તુર્ત જ, પણ મીનિંગ તો એક જ છે. બે શું દેખાડવું છે? એક ત્યાં નિમિત્ત નું પરિણમન અને અહીંયા ઉપાદાન નું પરિણમન. જો સમસ્ત આવરણ નો ક્ષય, એ કોની વાત લીધી? નિમિત્ત. નાનાવર્ણી કર્મ છે એનો ક્ષય, તો એક સાથે કાર્ય થાય. શું કાર્ય કોનું થાય છે? નિમિત્તમાં પણ અને ઉપાદાન. તો જે પહેલું આપણને આપે ક્ષણે જ, ફરીથી નાનાવર્ણી કર્મ નો પહેલા ક્ષય થાય કે પહેલા કેવળ નામ થાય? એટલા માટે ક્ષણે જ, એ જ સમયે. તો પહેલું કોનો આપ્યો? જે ક્ષણી કોનો આપ્યો? નિમિત્ત ના પરિણમનો. અને તુર્ત જ કોનો આપશે? ઉપાદાન નો. તો સ્વયમેવ જો નિરપેક્ષ પણ દેખાડ્યું, અહેતુક શબ્દ આવશે ને. સ્વયમેવ એને કોઈ બીજાના કારણની અપેક્ષાની નથી. સ્વયમેવ પછી સમસ્ત આવરણ, અહીંયા સમસ્ત આવરણ એટલે કોણ લેવું?
ઘાતી કર્મ, કારણ કે કેવડી ભગવાનની વાત છે, સિદ્ધ ભગવાનની અહીંયા વાત નથી. એટલે સમજતા એટલે બધા આઠે આઠ ન લેવા, અથવા તો તેને તે યોગ્ય જ્ઞાન, કેવળ જ્ઞાન છે તો જ્ઞાનાવરણ, કેવળ દર્શન છે તો દર્શનાવરણ. તો સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ ક્ષય છે, ઉપસમ સમયની વાત નથી. હવે શેની વાત આવી? ક્ષયની. અને ક્ષય શું કહેવાય? ક્ષય એટલે શું કહેવાય? સત્તામાંથી અભાવ. ઓલું હોય છે ઉપસમમાં હોય છે ઉદય ન હોય પણ સત્તામાં હોય છે. અહીંયા ક્ષય એટલે શું છે? ઉદય તો નહીં પણ શું છે? સત્તામાં. અને એનો અર્થ શું? આવું બધું નહીં ને, બધું અઘરું બધું. ફરી ભવિષ્યમાં અવકાશ જ ન રહે. ઓલું ઉદય ન હોય અને સત્તામાં હોય તો શું છે? ભવિષ્યમાં અવકાશ રહેશે. અને આ સત્તામાંથી અભાવ એટલે શું છે? ભવિષ્યમાં પણ ન થાય. તો સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે હવે આ સમય, હવે ઉપાદાનમાં કાર્ય શું થયું? ફરીથી પહેલી શું આવી? થોડું વાંધો નથી ને, રિપીટ બહુ થાય છે ને. પહેલું શેનું આવ્યું? નાસ્તિક. નાસ્તિક. હવે અસ્થિમાં શું થાય? હવે અસ્થિમાં કાર્ય થયું, સાથે નિમિત્ત પણ સામે છે. તો નિમિત્તની પહેલું આવ્યું જે સમયે જ્ઞાનાવળી મુખ્યત્વે આપણે લઈ કેવળ જ્ઞાન માટે, એનો કેવો થયો? ક્ષય. એક ક્ષણે જ. એક કોનામાં થયું? ઉદ્ગલનું કાર્ય. અને એને ગુરુદેવે શું નામ આપ્યું? જ્ઞાનાવળી કર્મનો ક્ષય. એટલે શું? કે જે સ્કંધો કર્મ રૂપે પહેમાતા હવે અક્રમે રૂપે પણ એ પણ એક ઉદ્ગલનો ક્રમ છે. અને અહીંયા જીવની પર્યાયના ક્રમમાં શુક્લ ધ્યાન અને એનાથી કેવળ જ્ઞાન, એની આગળ વાત. તો હવે પેલો કોનો આશ્રય, કોના આધારે કોઈ પણ નવું કાર્ય થયું તો કોનું અવલંબન, આશ્રય લીધું, એની વાત. તો આ કોના ત્રણ વિશેષણ છે? અનાદિ અનંત, અહેતુક અને અસાધારણ. એ ત્રણ કોના વિશેષણ છે? જ્ઞાન સ્વભાવી અને એનાથી અભેદ ભગવાન આત્મા. જેનું અવલંબન, જેનો આશ્રય લેવાનો છે, વિષય દેખાય. ધ્યાનનો વિષય શુક્લ ધ્યાન અહીંયા લેવાનું. એને કારણપણે ગ્રહવામાં એ શુક્લ ધ્યાન છે. અને એ શુક્લ ધ્યાનનો ધ્યેય કોણ છે? જો કેટલી વાત, એક વાત દેખાડવામાં, કેવળ જ્ઞાન પ્રત્યક્ષ દેખાડવામાં સામે નિમિત્તનો ક્ષય છે. એની પહેલા એને માર્ગ કોણ છે? કે શુક્લ ધ્યાન છે. આશ્રય કોનો છે? કે જ્ઞાન સ્વભાવીનો છે. તો ફળમાં કેવળ જ્ઞાન છે. આખો સુંદર વિષય એક આપણે લઈએ 4-5 લાઈન છે, પણ માં અમૃત ચંદ્રાચાર્ય દેવ અને ગુરુદેવ કેટલા ખરેખર આ એક અભ્યાસ કરવાની ટેવ પાડવા જેવી છે કે એક એક આચાર્ય દેવના એક એક શબ્દો પાછળ કેવા ભાવ એ ભરેલા છે. તો નિમિત્તની વાત આવી ગઈ. હવે આશ્રયભૂત તત્વ અનાદિ અનંત. કોણ અનાદિ અનંત? અરે જેમાં ભૂતકાળમાં હતો, ભવિષ્યમાં અનંત છું, એવા ભેદ પણ નથી, એવો હું અભેદ. જેને છઠ્ઠી ગાથામાં પણ 3 શબ્દ આવે છે, જે ભૂતકાળમાં કોઈ દી ઉત્પત્તિ નથી અને ભવિષ્યમાં એનો જે સ્વભાવ છે, સ્વતઃ છે, સ્વતઃ હોય એની કોઈ દી ઉત્પત્તિ પણ ન હોય, અને તેનો અને નિત્ય ઉદ્યોતૃ વર્તમાન. તેમ અહીંયા અનાદિ અનંત, અહેતુ અને અસાધારણ. ચલો, એનો ટાઈમ થઈ ગયો, પણ સુંદર રીતે ગુરુદેવજી ખુલાસા કરે છે. આપણે પણ આપણી ભાવનાથી જેટલી એમાંથી ભાવ નીકળે એવો પ્રયત્ન. અષ્ટાનિકા પર્વદ્રીમાં